ડીસામાં ફટાકડાના હોલસેલનું લાયસન્સ હતું અને માલિક ફટાકડાનું ઉત્પાદન કરતો હતો ત્યારે આજે ભયાનક આગ લાગતા 18થી વધુ વ્યક્તિઓના મૃત્યુ થયા છે। ખાસ કરીને પરવાનો હતો હોલસેલના લાયસન્સનો અને આ ફટાકડાનો ઉત્પાદન કરતો હતો ત્યારે 18 વ્યક્તિઓના મૃત્યુ થયા છે। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને મંત્રીશ્રીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે। હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। ડીસામાં ફટાકડાનું ઉત્પાદન કરતી ફેક્ટરીમાં આગ લાગવાના કારણે અત્યાર સુધીમાં અંદાજે 18 વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે, એટલે કે 18 વ્યક્તિઓના મોત નીપજ્યા છે અને હજુ પણ મૃતદેહને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર આ જે પેઢી છે એમને હોલસેલ ફટાકડા વેચવાનું લાયસન્સ હતું, તેને બદલે આ વ્યક્તિ ફટાકડાનું ઉત્પાદન કરતી હોય તેવું બહાર આવતાની સાથે આ ગંભીર પ્રકારની ઘટના હતી। આજે સવારે આગ લાગી હતી। આગ લાગવાના કારણે 18 લોકોના મૃત્યુ થયા હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે। દીપક ટ્રેડર્સ નામની પેઢી કે જેમને ફટાકડા હોલસેલમાં વેચવા માટેનું લાયસન્સ હતું, પરંતુ તેમને ફટાકડા હોલસેલ વેચવાને બદલે ફટાકડાનું ઉત્પાદન શરૂ કરી દીધું હતું। ફટાકડાના ગોડાઉનમાં તારીખ 31/12/2024ના રોજ રિન્યૂ કરવા માટે અરજી કરી હતી। લાયસન્સ રિન્યૂની અરજી સરકારે નામંજૂર કરી હતી। ફરી અરજી કરતાં સ્થાનિક તંત્રએ રૂબરૂ મુલાકાત લીધી હતી। દીપક ટ્રેડર્સ નામની પેઢી જ્યાં સલામતીના પૂરતા સાધનોનો અભાવ જોવા મળ્યો હતો। દીપક ટ્રેડર્સનું લાયસન્સ રિન્યૂ કરવામાં આવ્યું નહોતું। સ્થાનિક તંત્રએ ગોડાઉનની વિઝિટ કરી ત્યારે પણ ત્યાં ફટાકડાનો જથ્થો જોવા ન મળ્યો હતો। લાયસન્સ રિન્યૂ ન કર્યું હોય છતાં તેઓએ ઉપયોગ અને ઉત્પાદન ચાલુ રાખ્યું છે, જે ગંભીર પ્રકારની ઘટના છે। સલામતીના સાધનોના અભાવના કારણે આગ પ્રસરી ગઈ હતી અને 18 વ્યક્તિઓને લપેટમાં લઈ લીધા છે। હજુ પણ મૃત્યુ આંક વધે તેવી શક્યતા છે। હાલ પોલીસવાળા ઘટના સ્થળે પહોંચી ગયા છે। માલિક દીપક સિંધી સહિતની સામે ધરપકડ કરવામાં આવી છે અને માલિક સામે એલર્ટ જાહેર કર્યું છે, જેથી તે ભાગી ન શકતે। 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। હજુ પણ વધુ ધરપકડ થાય તેવી શક્યતા છે। સરકારે ખાસ કરીને મુખ્યમંત્રીએ મૃત્યુ પામનારને 4 લાખ રૂપિયા અને ઈજા પામનારને 50,000ની સહાય જાહેર કરી છે। જે બનાવ બન્યો છે બહુ દુઃખદ છે। મેં આદરણીય સીએમ સાહેબને જઈને મારે વાત થઈ છે। સીએમ સાહેબે સૂચના આપી છે તો આગળ સ્થાનિક કલેક્ટરશ્રી અને બધા જ અધિકારીઓની ટીમ તો આગળ કેટલાય ટાઈમથી કામ કરી રહી છે અને હું પણ દિશા મુકામે જઈ રહ્યો છું। બચાવની કામગીરી ચાલુ છે। કોઈ પણ દોષી થશે અને સરકાર છોડશે નહીં। અંદાજે હમણાં મેં પૂછ્યું 13 જણનું મને એ લોકોએ કીધું છે અને જે લોકો દટાયા છે એના માટે પણ કોશિશ કરી। કોઈ પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે હાલ ડીસાની અંદર જે ઘટના બની એ બહુ દુઃખદાયક ઘટના બની છે। ફટાકડાનું વેચવાનું લાયસન્સ હતું, હોલસેલ લાયસન્સ। એ વ્યક્તિ ફટાકડાનું ઉત્પાદન કરતી હતી અને ઉત્પાદનની અંદર આગ લાગી છે। સરકારે ભલે 13નો આંકડો જાહેર કર્યો, પણ મેં જે પ્રમાણે માહિતી લીધી અત્યાર સુધીમાં 18 જણાથી વધુના મૃતદેહ મળી આવ્યા છે અને હજુ બીજા લોકોના મૃતદેહ શોધવાની કાર્યવાહી ચાલુ છે। અને આ તમામ લોકો એ ફેક્ટરીની અંદર કામ કરતા હતા। યુપીના એ બધા કારીગરો હતા, મજૂરો હતા, એવી મને માહિતી મળી છે। પરંતુ જે રીતે અત્યારે મંત્રીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે, રાજ્યની અંદર આવા બનાવો અવારનવાર બનતા હોય છે અને જે વ્યક્તિની પાસે માત્ર ફટાકડા વેચવાનું લાયસન્સ હોય અને ફટાકડાનું ઉત્પાદન કરતી હોય તો શું જિલ્લાનું વહીવટીતંત્ર અજાણ છે? આજે જે નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે એના માટે જવાબદાર કોણ? સરકારે તાત્કાલિક આ બાબતે કોઈ કાર્યવાહી કરવી જોઈએ અને રાજ્યની અંદર પણ આ રીતે વેચવાના બહાને જે લોકો ઉત્પાદન કરતા હોય આવા જ્વલનશીલ પદાર્થોનું અને ફટાકડાઓનું, એમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ અને જે લોકો મૃત્યુ પામ્યા છે એમના માટે યોગ્ય વળતર સરકારે જાહેર કરવું। અતિશય દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા। બનાસકાંઠાના ડીસામાં ગોડાઉનમાં આગ લાગવાના કારણે 17 વ્યક્તિઓના મૃત્યુ થયા છે। મનુષ્યના જીવથી વધારે કિંમતી બીજું કશું જ ના હોઈ શકે। વારંવાર આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ ઘટે છે। સુરતની તક્ષશિલા કાંડથી પાઠ ન ભણ્યા, કોઈ શિક્ષા ન લીધી, ભવિષ્યમાં ન બને એની ચિંતા ન કરી
રાજકોટનો અગ્નિકાંડ થયો, કેટલાય વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા. એમ છતાં પણ આ સરકારે કોઈ જ ચિંતા નહીં કરી એ વાતનું દુઃખ છે. આના ઉપર રાજકારણ કરવા નથી માંગતો, પરંતુ શું સરકારની જવાબદારી નથી? એક પણ ગુજરાતીને તકલીફ ના પડે, એનો જીવ ન જાય, એના માટે ચિંતા તો રાખવી જોઈએ ને. આજે બનાસકાંઠાના ડીસામાં નિર્દોષ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે એને કોંગ્રેસ પક્ષ વતી શ્રદ્ધાસુમન સમર્પિત કરું છું. પરિવારજનો ઉપર આવી પડેલા દુઃખને સહન કરવાની ઈશ્વર શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું. આમાં કામ કરનારા લોકો બધા નાના નાના માણસો હોય છે, મજૂરી કરનાર લોકો હોય છે. કોઈ પણ રૂપિયા વળતર એ જીવની કિંમત ચૂકવી જ ન શકે, પરંતુ આટલી મોટો આગ ફાટ્યું હોય ત્યારે એમને આર્થિક મદદ પણ સરકાર ઉદાર હાથે કરે એવી આશા રાખું છું. અને એટલીસ્ટ હવે સરકાર ભવિષ્યમાં આવું ન બને એના માટેની ચિંતા કરે એવી અપેક્ષા રાખું.